કચેરીમાં લાગી આગ. કચેરીમાં રેકેટ રૂમમાં લાગી હતી આગ. આગમાં એક કોમ્પ્યુટર અને અનેક કાગળો બળીને ખાખ થયા. અમરેલીમાં પીજીવીસીએલ કચેરીમાં લાગી આગ. કચેરીના રેકેટ રૂમમાં લાગી હતી આગ. આગમાં એક કોમ્પ્યુટર અને અનેક કાગળો બળીને ખાખ થયા હતા. કોન્ટ્રાક્ટરને લગતા અગત્યના કાગળો જેવા કે વર્ક ઓર્ડર, ટેન્ડર બિલો સળગી ગયા હોવાનું અનુમાન. શનિવાર હોવાથી કર્મચારીઓ રજામાં હતા. તે દરમિયાન આગ લાગતા બિલ બનાવતા શાંતાબેન પઢિયાને ધુમાડો દેખાતા સિક્યુરિટીને જાણ કરી. બાદમાં સિક્યુરિટી દ્વારા અધિકારીઓને જાણ કરતા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચૌધરી અને ફાયર ઓફિસર ગઢવી તેઓની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં કરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન. પીજીવીસીએલ કચેરીમાં જે બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યાં 4 kgના 2 એક્સટિંગ્યુશર લગાવવામાં આવ્યા હતા. આ બારામાં ડેપ્યુટી એન્જિનિયર જૈન ચૌધરીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં ફાયર સેફટી છે, પરંતુ બિલ્ડિંગમાં 4 કિલોના 2 એક્સટિંગ્યુશર સિવાય અન્ય સાધનો જોવા મળ્યા ન હતા. આ બાબતે ફાયર ઓફિસર એસસી ગઢવીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે 9 મીટર કરતાં પણ વધારે હાઇટ ધરાવતા બિલ્ડિંગ કે જે ખાસ કરીને કોમર્શિયલ ઉપયોગ થતો હોય તેવા બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ લગાવવી જરૂરી છે. ત્યારે હવે જોવાનું એ છે કે અધિકારીઓ દ્વારા બિલ્ડિંગમાં ફાયર સેફટી સંપૂર્ણ કરે, જેથી કરીને આગામી દિવસોમાં આવી કોઈ ઘટનાને પહોંચી વળવા મોટી નુકસાનીથી બચી શકાય. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. એકચ્યુઅલી હવે અમે તપાસ કરીએ. મને લાગે કેમ કે અહીંયા અમારે એક ટેકનિકલ સેક્શન છે. ટેકનિકલ સેક્શનમાં જે સ્ટોર વિભાગનું જુનિયર એન્જિનિયર ટેબલ હોય છે, લગભગ એમાં શોર્ટ સર્કિટ જેવું લાગે છે કે એનું ટેબલ બધું સળગી ગયું છે. એટલે અને યુપીએસ લગભગ બેટરી ફાટી એવું જણાય છે પહેલી નજર, કેમ કે યુપીએસની બેટરી કંઈ જડતું નથી મને લાગે. એટલે કેમ કે ટેબલ અને નીચેથી ભડાકો એવું લાગે છે. એટલે અને લાદી બાદી બધી ઉપસી ગઈ છે. એટલે મને લાગે યુપીએસ ફાટ્યું એવું લાગે છે એમાં. નુકસાનીમાં એક ટેબલ એના જે હતું એ આખું સળગી ગયું અને એનું એક કોમ્પ્યુટર હતું એ આખું સળગી ગયું છે. બાકી બીજી કોઈ નુકસાન નથી. એનો જે ઉપર અમુક થોડોક રેકોર્ડ હતો જે એના કાગળ હતા એ સળગી ગયા છે. બાકી બીજી કોઈ નુકસાન નથી વધારે. એમાં જે કોન્ટ્રાક્ટરના જે બિલોને એવું આવ્યું હોય છે ને અને વત્તા ટેન્ડર ને એવા હોય છે એ કાગળની ફાઇલો રાખી હતી. મતલબમાં જે જૂની ફાઇલો હોય છે એ ટેબલ ઉપર રાખી હતી. એ ફાઇલોના કાગળ સળગી ગયા છે. સર, આ જે છે બિલ્ડિંગની અંદર ફાયર સેફટીનો અભાવ છે? ના, ફાયર છે. ફાયર એક્સટિંગ્વિશરને રાખેલું છે. વત્તા અમારે ઇલેક્ટ્રિસિટી સાઇડમાં એમસીબીને બધું પ્રોટેક્શન ટોટલી છે જ. પણ લગભગ આ બેટરીનો ઇસ્યુ લાગે છે એટલે એના લીધે કદાચ કામ નહીં આવ્યું હોય. પણ ફાયર એક્સટિંગ્વિશરે છે અને વત્તા આવી છે બે પ્રોટેક્શન તો છે જ. હા, આજે રજા હતી એટલે હતું નહીં કોઈ ઓફિસમાં. ફોરવર્ડ સર્કલ પાસે આવેલ પીજીવીસીએલની ઓફિસના ડિવિઝન 2 ડિપાર્ટમેન્ટની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાના કારણે પ્રાથમિક ધોરણે આગ લાગવાની જાણ એ ફાયર ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી. ગણતરીના સમયમાં ફાયર ફાઇટર્સ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચતાની સાથે લગભગ 17-18 મિનિટની અંદર સંપૂર્ણ આગને અમે કાબૂમાં મેળવી લીધેલી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામેલી નથી. સર, આમાં જે છે ફાયર સેફટી માટે જે એક્સટિંગ્વિશર રાખવામાં આવ્યા છે એ 4 kgના છે, તો હકીકતે કેટલા જોઈએ? જનરલી સરકારી ધારાધોરણ મુજબ 6 kg ફાયર એક્સટિંગ્વિશર દરેક જગ્યા પર રાખવામાં આવતા હોય છે. હાલના તબક્કે અહીંયા પ્રાથમિક ધોરણે ફાયર એક્સટિંગ્વિશર રાખવામાં આવેલા છે એવું માલુમ પડે છે. 4 kgના છે? હા, 4 kg રાખવામાં આવેલા છે. વેલિડ છે ખરા? હા, એટલે પ્રાથમિક ધોરણે તમે આગ ઓલવવા માટેનો ઉપયોગ કરી શકો એટલા માટે રાખી શકાય ખરા. બિલ્ડિંગ માટે કોઈ નીતિ નિયમ ખરા ફાયર સેફટી માટે? હા, બિલ્ડિંગ માટે એનબીસીના ક્રાઇટેરિયા મુજબ 9 પ્રકારના અલગ અલગ બિલ્ડિંગોને વિભાજન કરવામાં આવેલું છે. તેમ તમામ અલગ અલગ બિલ્ડિંગ પ્રમાણે અલગ અલગ પ્રકારની ફાયર સેફટીની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોવી જરૂરી છે. હાલ અત્યારે અહીં આપણે જોઈએ છીએ સર કે 2 માળનું જે છે બિલ્ડિંગ છે, જી, તેના માટે શું કાયદો લાગુ પડે? 2 માળનું હોય અને 9 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ અને કોમર્શિયલ હેતુથી ઉપયોગમાં લેતા હોય આવા પ્રકારની બિલ્ડિંગની અંદર સંપૂર્ણ ફાયર ફાઇટિંગ સિસ્ટમ, હાઇડ્રન્ટ સિસ્ટમ સહિતની સિસ્ટમો ત્યાં લગાવેલી હોવી જરૂરી છે.